આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ છે। તે પ્રસંગે તમામ ધર્મ, તમામ જાતિ, તમામ વર્ગના લોકોએ આજે બહોળી સંખ્યામાં હાજરી આપી છે। વોર્ડ નંબર 4 હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે। ગ્રામ પંચાયતના દિવસોથી કરી અને નગરપાલિકા 28 કાઉન્સિલરો જે લાસ્ટ ટાઈમ ચૂંટાયા હતા એમાં હાઈએસ્ટ લીડ વોર્ડ નંબર 4માં હતી। અને અમને આ વખતે જે અમારું કામ, અમારે જે વિકાસ ગાથા જે અમે 5 વર્ષ કરી છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને એ લીડમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાજપનો હંમેશા વોટ બેંક રહ્યો છે, એ વોટ બેંક પણ આ વખતે અમને કહી રહ્યું છે કે ભાજપના જે ઉમેદવારો છે એમાં વિવાદાસ્પદ ભૂતકાળ બોલે છે। એમના વિવાદાસ્પદ ભૂતકાળના લીધે આજે ભાજપના પણ જે મતદારો છે એ પણ અમને બહોળી સંખ્યામાં વોટ આપશે। અને આ વખતે જે અગલા વખતે અમારી 1200-1300 મતોની લીડ હતી એ લીડમાં વધારો થવાનો છે। આજે હમણાં આપણે એસએનપીર બજારમાં પ્રાંગણમાં બેઠા છીએ। તમે અહીંયાથી 100 મીટર આગળ જાઓ એટલે કેદારનાથ મંદિર મોજૂદ છે, જે મુન્દ્રાનું સૌથી મોટામાં મોટું શિવાલય મંદિર છે। આજે કચ્છ, ગુજરાતમાંથી લોકો આ મંદિરને જોવામાં આવી રહ્યા છે। વોર્ડ નંબર 4માં કોઈ પણ ફાંસીવાદી, કોમવાદી તાકાતોને સાંખી લેવામાં નહીં આવે। અહીંયા બધા ધર્મ, બધા જાતિના લોકો સંપીને લડે છે, સંપીને રહે છે। અને એ લોકોએ આ વખતે પોતાનું મન બનાવી લીધું છે કે કોંગ્રેસની જે વિકાસ ગાથા જે 5 વર્ષ પહેલા ચાલુ થઈ હતી એ વિકાસના કામો, કે પેવર બ્લોકનું કામ હોય, ગટરનું કામ હોય, પાણીનું કામ હોય, હાઈમાસ લાઇટનું કામ હોય, એ કામોને અમે આગળ ધપાવશું। અમે સત્તા પક્ષ પાસેથી આ વિકાસના કામો છીનવ્યા છે, કારણ કે જ્યારે તમે વિપક્ષમાં બેઠા હો ત્યારે તમને ગ્રાન્ટ મળતી નથી। અત્યારે અમે વોર્ડ નંબર 4માં 15 થી 20 કરોડની એપ્રોક્સ ફિગરની ગ્રાન્ટ લીધી છે અને એ ગ્રાન્ટ છીનવવામાં અમારા મતદારોનો અમને પૂરેપૂરો સહકાર મળ્યો છે। અને આવનારા દિવસોમાં તમે 28 તારીખના જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે કે આ ફાંસીવાદી તાકાતોને વોર્ડ નંબર 4ની જનતા જવાબ આપશે। તમે વોર્ડ નંબર 4 વિપક્ષમાં હોવા છતાં પણ તમે આ વોર્ડ નંબર 4ના કામને ભાજપ શાસિત 2 નંબર, 3 નંબર, 5 નંબર કે 7 નંબર સાથે કમ્પેર કરો। હું મીડિયાના મિત્રોને અત્રેથી ચેલેન્જ આપું છું કે તમે વિઝ્યુઅલ્સ બનાવો, મારા કોઈ પણ ટેકેદારોને સાથે રાખ્યા વગર આજે 2 નંબરમાં, 5 નંબરમાં, 7 નંબરમાં ઘૂંટણે ઘૂંટણ પાણી ભરાઈ રહ્યું છે। ગટરની કોઈ વ્યવસ્થા નથી, હાઈ ટીડીએસનું પાણી મરાયું છે। અને જ્યારે વોર્ડ નંબર 4માં આ બધા કામો અમે પૂરા કર્યા છે અને આવનારા દિવસોમાં જે વિકાસના કામોમાં અમારા ગણેથી જ્યાં પણ ખૂટતી કડીઓ હશે એ વિકાસની કામોની ખૂટતી કડીઓ અમે પૂરી કરીશું। સાહેબ, મેં તો પ્રમુખશ્રીના મોઢાથી સાંભળ્યું કે 100 કરોડ અને 150 કરોડના અમે કામ કર્યા છે। એમણે એક સામાન્ય સભામાં કીધું હતું કે બારોઈ રોડને અમે એસજી હાઈવે બનાવવા જઈ રહ્યા છીએ। જ્યારથી બારોઈ રોડનું કામ પૂરું થયું છે ત્યાં એક્સિડન્ટના ખડકલા થઈ ગયા છે। હજી પણ આ 100 કરોડની ગ્રાન્ટ એમણે ક્યાં વાપરી છે મને દેખાતી નથી। અગર 150 કરોડની છે ક્યાં વાપરી છે અમને દેખાતી નથી। અને આ ગ્રાન્ટમાંથી મેક્સિમમ 10%, 15% અને 20% જેટલો જે કમિશન છે એ એમના ખીચામાં ગયું છે। આવનારા સમયમાં કોંગ્રેસની નગરપાલિકા બનવા જઈ રહી છે અને આ કમિશનખોરો અને ભ્રષ્ટાચારીઓને પૂરેપૂરો જવાબ આપવામાં આવશે। એમનું અમે લિસ્ટ પણ તૈયાર કર્યું છે। જે કોન્ટ્રાક્ટરોએ સત્તા પક્ષ સાથે મળી અને જનતાના પૈસા ખાધા છે એ લોકો તૈયાર થઈ જાય, એમને અમે જેલના સળિયા પાછળ પર ભેગા કરશું।